ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. નેક્સ્ટ લેક્ચર છે અનસુટેબલ ડ્રગ ફોર ધ ચિલ્ડ્રન. કોમારવૃત્તિની અંદર વેદના અધ્યાયની અંદર આપણે અને ઔષધની માત્રા, ઔષધના કેરેક્ટરિસ્ટિક્સની અંદર આપણે જોઈ રહ્યા છીએ નવો ટોપિક. તો અનસુટેબલ ડ્રગ કે જે સુટેબલ નથી, આના પહેલાં આપણે જોયું કે કઈ ડ્રગ બેસ્ટ હતી. હવે આપણે જોઈ રહ્યા છીએ કઈ ડ્રગ બેસ્ટ નથી. તો અતિઅર્થમ સ્નિગ્ધ વૃક્ષોષ્ણમ, એટલે કે વધારે પ્રમાણમાં કોઈ પણ વસ્તુ વધારે પ્રમાણમાં સ્નિગ્ધ હોય, વૃક્ષ હોય, ઉષ્ણ હોય, અમ્લ હોય, કટુ વિપાકી. બાળકને કટુ વિપાક ચાલશે નહીં, કારણ કે એ ગરમ પડશે. ગુરુ હોય, ચ ઔષધ પાનનમ મેથદમ ગાલેશુ ગર્હિતમ, એટલે કે એવી ઔષધ જે છે એ બાળકની અંદર આપવાની નથી. કેવી? તો કે વધારે સ્નિગ્ધ, વધારે વૃક્ષ, વધારે ઉષ્ણ, વધારે અમ્લ, કટુ વિપાકી, ગુરુ, આવી ઔષધ આપવાની નથી. કાશ્યપ શું કહે છે? ન તેવ બાલસ્ય વિશોષણમ હિતમ નૈવાથી સંશોધનમ રક્તમોક્ષણમ, એટલે કે બાળકોની અંદર એવી ઔષધો આપવાની નથી. કેવી? તો કે સંશોધન, એટલે કે બાળકની અંદર શોધન નથી કરવાનું, રક્તમોક્ષણ નથી કરવાનું. બાળકને શું કરવાનું છે? તો કે સ્નિગ્ધ, સુશીત, મધુર, દાહી, વિસ્તત્રો ઉપચાર, અસનલેપ સેચન, એટલે કે બાળકની અંદર સ્નિગ્ધ હોય, શીત હોય, મધુર હોય, દાહ ઉત્પન્ન ન કરે તેવી હોય એવા ઉપચાર, એવું અસન એટલે કે એવા ખાવાની ઔષધો, એવો લેપ, એવા સેચન જે છે આપવાના છે. નેક્સ્ટ ટોપિક છે ડોઝ ઓફ ધ ડ્રગ. તો કે માત્રા કેટલી? તો કે માત્રા મૂળ ચિકિત્સતમ, એટલે કે ઔષધ ગમે તે હોય, પરંતુ એની માત્રા જે છે બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે જો વધારે માત્રામાં અપાઈ જાય તો પછી કોમ્પ્લિકેશન આવશે, ઓછી માત્રામાં આપે તો ડિઝીઝ ક્યોર ના થાય. એટલે કે માત્રા શું છે? ચિકિત્સાનું મૂળ છે. ડોઝ પ્રોપર હશે ને તો પ્રોપર ચિકિત્સા થશે. માત્રા હિ દેહાગ્નિ વય પ્રધાન, માત્રા કોનો આધાર રાખે છે? દેહનો આધાર રાખે છે, અગ્નિનો આધાર રાખે છે, વયનો આધાર રાખે છે. વય એટલે કે એજ, એટલે કે એજ પ્રમાણે, દેહ પ્રમાણે, અગ્નિ પ્રમાણે ડોઝ જે છે બદલાય છે. એક શ્લોક છે બેસ્ટ છે કે વિડંગ ફલ માત્ર તું જાત્ર માતસ્ય દેહીને ભેષજમ મધુસર્પિભ્યામ મતિમાન ઉપકલ્પયેત, એટલે કે બાળકની અંદર નવા જન્મેલા બાળક છે, જાત માત્ર છે દેહીને, નવા બાળક જે જન્મે છે એની અંદર શું છે? વિડંગ ફલ આવે છે. વિડંગ ફલ બ્લેક રંગનું આવે છે, નાનું હોય છે, કાળા મરીના બીજ જેવું. તો એટલી ઔષધ જ આપવાની છે. અને ભેષજમ મધુસર્પિભ્યામ, અને એ ભેષજને શેની સાથે? તો મધ, ઘી સાથે મિક્સ કરીને આપવાની છે. વર્ધમાનસ્ય તું શિશો માસે, એટલે કે જેમ બાળકના મહિના વધે એમ શું કરવાનું છે? એને વધારતા જવાનું છે. અથવા અમલક માત્રમ પરમ તું વિદ્વાન વર્ધયિત, એટલે કે જ્યારે એનું વધારતા જઈએ આપણે, વિડંગ ફલ 1 પછી 2 માસ થાય એટલે 2 વિડંગ ફલ, 3 માસ થાય એટલે 3 વિડંગ ફલ, તો જેમ જેમ માત્રા વધતી જાય અને આમળકીના ફળ જેટલું થાય ત્યારે શું છે? એનાથી વધારવાનું નથી. એ જે છે ડોઝ કેનો છે? બાળકનો છે. તો ડોઝ ઓફ ધ ઔષધ ફોર ધ જાત માત્રા એક વિડંગ ફળ જેટલો છે. શેના સાથે? તો કે હની અને જે છે ઘી સાથે આપવાનો છે. ડોઝ ઇન્ક્રીઝ કરવાનો છે જેમ જેમ બાળક વધે એમ. અને આમલક ફ્રૂટ જે આવે છે, આમળાનું ફ્રૂટ છે, એટલા સુધી વધારવાનો છે. એના કરતાં વધારે ડોઝ આપણે આપવાનો નથી, જો ડિઝીઝ ના મટે તો. એટલે કે ધારો કે અતિસાર છે, આપણે વિડંગ ફળ માત્રા જેટલી આપણે આપી કોઈ ઔષધ, નથી મટ્યું તો થોડું વધારતા ગયા. લોંગ પીરિયડની હતી મેડિસિન, તો એ આમળકીના ફળ જેટલી માત્રા થાય એનાથી વધારે આગળ જવાનું નથી. બીજું એક ક્લાસિફિકેશન સુશ્રુત પ્રમાણે છે કે સિરપ, શિરાન્નાદ અને અન્નાદ. એટલે સિરપ એટલે કે એક્સક્લુઝિવ જે બ્રેસ્ટ મિલ્ક ઉપર છે એને જે છે અંગુલી પર્વ દ્વય, એટલે કે અંગુલી પર્વ, જે આંગળીનો જે પર્વ હોય છે, દ્વય એટલે કે એક ચીટકી જે કહેતા હોય આપણે, એક ચૂંટલી જે છે. સિંદૂર આવતું હતું પિક્ચર, એક ચૂટકી સિંદૂર કી કિંમત તુમ ક્યાં જાનો, રમેશ બાબુ. તો સિરપની અંદર જે છે એ રમેશ બાબુને યાદ કરવાના છે કે એક ચૂટકી 1 થી 12 મહિનામાં. પછી ક્ષીર અન્નાદ 1 વર્ષથી 2 વર્ષમાં કોલાસથી માત્રા, અને અન્નાદની અંદર 1 કોલ માત્રા આપવાની છે 2 વર્ષ પછી. ડોઝ ઓફ સરપી અને ઘી આ વધારે એટલું બધું યાદ રાખવાની જરૂર હાલ પૂરતી નથી. તો પણ જોઈ લઈએ એકવાર કે જાત માત્રા છે તો એની અંદર કોલાસથી કીધી. 5 થી 10 દિવસ થાય તો મોર ધેન કોલાસથી, પછી કોલ અર્ધ, પછી કોલથી વધારે, પછી 2 કોલ, આમલકી ડ્રાય, આમલકી વેટ, મોર ધેન વેટ આમલકી. આ જે છે એકવાર યાદ રાખવાનું છે. આ એકવાર, આમાં કોઈ ટ્રીક નથી અને આ એટલું બધું પૂછાતું પણ નથી.
ડોઝ ઓફ શીર અન્નાદ એટલે કે શીર અને અન્ન બંને લેતો હોય તો એનો ડાયજેસ્ટિવ ફાયર પ્રમાણે જે છે ડોઝ નક્કી થાય. અન્નાદમાં તો ચલો નક્કી છે કે આમલકીના ફ્રૂટ જેટલી માત્રા આપવાની, પરંતુ ક્ષીર અન્નાદની અંદર ડાયજેસ્ટિવ ફાયર જોવું પડે, એના ઉપરથી ડોઝ નક્કી થાય. ડોઝ ઓફ સર્પી અને સ્નેહ જે છે ડાયજેસ્ટિવ ફાયર ઉપર નક્કી થાય. 8 મહિને જે છે ડોઝ ઓફ ડ્રગ કેવો હોય 1/4 ઓફ ધ સ્નેહ, એટલે કે ડોઝ ઓફ ધ ડ્રગ હોય એના 1/4 ઓફ ધ સ્નેહ જે છે આપણે એની અંદર 8 મહિને નાખવાનો છે. અને આફ્ટર 8 મંથ જે છે વેસર શુડ ટેક વિથ ધ વોટર. એટલે 8 મહિના સુધી જે છે ઘી સાથે, મધ સાથે, તેલ સાથે, આવા સ્નેહ સાથે આપવી પડે ઔષધ. કેમ? તો બાળકની અંદર પાચન ના થાય જલ્દી એના માટે, અને બાળકની વસ્તુ શું હોય સાથને હોય એટલા માટે. 8 મહિના પછી જે છે આપણે પાણી સાથે આપી શકીએ છીએ. તો નેક્સ્ટ લેક્ચરની અંદર પાવડર ને ચૂર્ણના ડોઝ પણ જોઈશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.